આપણા શરીરની અંદર એક આખી દુનિયા ચાલી રહી છે અને એમાંય પાચનતંત્રની દુનિયા તો સાવ અલગ જ છે. તો ચાલો આજે આપણે એ જ દુનિયાની એક અદ્ભુત સફર પર નીકળીએ. આપણે રોજ ખાઈએ છીએ, પણ ક્યારેય વિચાર્યું છે કે મોંમાં મૂકેલા પહેલા કોળિયા પછી એ ખોરાકનું આખરે થાય છે શું? એ ક્યાં જાય છે? એની સાથે શું શું થાય છે? બસ આ જ સવાલોના જવાબ શોધવા માટે ચાલો આખી પ્રક્રિયાને શરૂઆતથી સમજીએ. તો સૌથી પહેલો સવાલ એ થાય કે પાચનની આટલી બધી માથાકૂટ શા માટે? જુઓ, વાત એકદમ સિમ્પલ છે. આ બધો ખેલ છે ખોરાકને આપણા શરીર માટેના ફ્યુઅલ એટલે કે બળતણમાં ફેરવવાનો. કારણ કે આપણું શરીર એ સીધી રોટલી કે શાકને વાપરી નથી શકતું. ના, એને તો એકદમ નાના, સૂક્ષ્મ કણોમાં તોડવું પડે છે, જેમાંથી આપણને એનર્જી અને પોષણ મળે. હવે જુઓ, ખોરાકમાં બધું જ કંઈ જટિલ નથી હોતું. પાણી, વિટામિન્સ, ખનિજ તત્વો આ બધું તો આપણું શરીર સીધું જ શોષી લે છે. એમાં કોઈ મહેનત નથી. પણ અસલી ચેલેન્જ તો આવે છે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબીને પચાવવામાં. આ ત્રણેય મોટા ખેલાડીઓ છે અને એમને તોડીને સાવ સિમ્પલ બનાવવા પડે. એટલા સિમ્પલ કે આપણું લોહી એમને સરળતાથી શોષી શકે. તો પછી સવાલ એ છે કે આ આખી જર્ની, આ સફર શરૂ ક્યાંથી થાય છે? વેલ, એની શરૂઆત થાય છે પહેલા કોળિયા સાથે. બસ ત્યાંથી જ. સ્ક્રીન પર જે દેખાય છે ને, એ છે આપણા ખોરાકનો આખો રૂટ મેપ. મોંથી શરૂ થાય છે આ સફર અને પછી અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું થઈને છેક મળાશય સુધી પહોંચે છે. આ દરેક સ્ટેશન પર એની સાથે કંઈક ને કંઈક નવું થાય છે. તો ચાલો આપણે પણ આ સફરમાં જોડાઈએ અને એક પછી એક દરેક સ્ટેશન પર શું થાય છે એ જોઈએ. પહેલું સ્ટેશન એટલે કે આપણું મોં. અહીં જેવો ખોરાક આવે એટલે તરત જ કામ શરૂ. એક તો આપણા દાંત જે એને ચાવીને નાના ટુકડા કરે છે, અને બીજું આપણી લાળ. લાળમાં ટાઇલિન નામનો એક જાદુઈ એન્ઝાઇમ હોય છે, જે કાર્બોહાઈડ્રેટ એટલે કે સ્ટાર્ચને ત્યાં જ તોડવાનું શરૂ કરી દે છે. એટલે કે પાચનની શરૂઆત મોંમાંથી જ. મોંમાં થોડું કામ પત્યા પછી ખોરાક આગળ વધે છે અન્નનળી તરફ. હવે અહીં એક બહુ જ સ્માર્ટ સિસ્ટમ છે. એક ગેટકીપર જેવું કામ કરતો ભાગ, જેનું નામ છે ઘાટી ઢાંકણ. એનું કામ એટલું જ કે જ્યારે આપણે ખોરાક ગળીએ ત્યારે શ્વાસનળીનો રસ્તો બંધ કરી દે, જેથી ખોરાક ભૂલથી પણ ફેફસામાં ના જતો રહે. ગજબની વ્યવસ્થા છે નહીં? અન્નનળીનો લગભગ 25 સેન્ટીમીટરનો રસ્તો પાર કરીને ખોરાક હવે પહોંચે છે એક બહુ જ મહત્વના સ્ટેશન પર, એટલે કે જઠરમાં. આ એક મસ્ક્યુલર બેગ એટલે કે સ્નાયુની કોથળી જેવું છે, અને અહીંથી જ પાચનનો અસલી ઘનિષ્ઠ તબક્કો શરૂ થાય છે. જઠરનું કામ સમજવું હોય તો એને એક મિક્સર ગ્રાઇન્ડર સમજી લો. એ ખોરાકને વલોવે છે, પણ સાથે એક પાવરફુલ એસિડ પણ છોડે છે, હાઇડ્રોક્લોરિક એસિડ. આ એસિડ ખોરાકને તોડવામાં તો મદદ કરે જ છે, પણ સાથે આવેલા મોટાભાગના નુકસાનકારક બેક્ટેરિયાનો પણ સફાયો કરી નાખે છે. અને ખોરાક લગભગ 4 થી 5 કલાક સુધી આ એસિડિક ચેમ્બરમાં રહે છે. જઠરની અંદર પણ એક આખી ટીમ કામે લાગેલી છે. જુઓ, પહેલું છે શ્લેષ્મ, એક ઝાડુ પડ, જે જઠરની પોતાની દિવાલોને પેલા ખતરનાક એસિડથી બચાવે છે. પછી આવે છે પેપ્સિન. આ એન્ઝાઇમ પ્રોટીનને તોડવાનું કામ શરૂ કરે છે. અને હા, નાના બાળકોમાં એક ખાસ એન્ઝાઇમ હોય છે, રેનિન, જે દૂધને પચાવવામાં મદદ કરે છે. અને જો આ એસિડ વધુ પડતું બને ને, તો એને જ આપણે એસિડિટી કહીએ છીએ. સારું, તો જઠરમાં 4-5 કલાક રહ્યા પછી હવે એ અર્ધ પચેલો ખોરાક, જે હવે એક લચકા જેવો બની ગયો છે, એ આગળ વધે છે. અને હવે એ પ્રવેશે છે આખી પાચન પ્રક્રિયાના હીરોના ઘરમાં. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ આંતરડાની. પણ આપણે નાના આંતરડાને હીરો શા માટે કહીએ છીએ? કારણ કે પાચનનું જે અંતિમ અને સૌથી મહત્વનું કામ છે ને, એ અહીં જ થાય છે. ખોરાકનું સંપૂર્ણ પાચન અને એમાંથી પોષક તત્વોનું શોષણ બધું જ અહીં પૂરું થાય છે. આ જ તો આપણો મેઇન ગોલ હતો, બરાબર ને? તો હવે નાના અને મોટા આંતરડાના કામને સમજીએ. નાનું આંતરડું એ તો હીરો છે. એ બધા પોષક તત્વોને શોષીને લોહીમાં મોકલી દે છે, અને પછી જે કંઈ કચરો વધ્યો એ જાય છે મોટા આંતરડામાં. મોટા આંતરડાનું કામ છે એ કચરામાંથી પાણીને પાછું શોષી લેવું અને બાકીના નક્કર કચરાને મળ સ્વરૂપે શરીરની બહાર કાઢવા માટે તૈયાર કરવું. આ જ એ ફાઇનલ સ્ટેજ છે. નાના આંતરડામાં જ પેલી 3 જટિલ વસ્તુઓ એના સૌથી સરળ સ્વરૂપમાં તૂટી જાય છે. પ્રોટીન બની જાય છે એમિનો એસિડ,
કાર્બોહાઈડ્રેટ બની જાય છે ગ્લુકોઝ અને ચરબી બને છે ફેટી એસિડ. અને બસ આ જે સ્વરૂપ છે જેને આપણું શરીર વાપરી શકે છે, જેનાથી આપણને શક્તિ મળે છે. પણ એક મિનિટ, આપણો હીરો એટલે કે નાનું આંતરડું આટલું બધું કામ એકલો નથી કરી શકતો. એને મદદની જરૂર પડે છે. અને આ મદદ આવે છે કેટલાક પડદા પાછળના કલાકારો એટલે કે પ્રોડ્યુસર્સ પાસેથી. આપણે એમને ગ્રંથિઓ કહીએ છીએ. એમના વગર આખી ફિલ્મ અધૂરી છે. આપણા મુખ્ય પ્રોડ્યુસર્સ 3 છે: યકૃત, સ્વાદુપિંડ અને લાળગ્રંથિઓ. યકૃત બનાવે છે પિત્તરસ, જે ચરબીને તોડવામાં મદદ કરે છે. સ્વાદુપિંડ બનાવે છે સ્વાદુરસ, જેમાં ઢગલાબંધ એન્ઝાઇમ્સ હોય છે. અને લાળગ્રંથિઓનું કામ તો આપણે મોંમાં જ જોઈ લીધું. આ ત્રણેયના સપોર્ટ વગર પાચનની પ્રક્રિયા શક્ય જ નથી. અને આ પ્રોડ્યુસર્સમાં સૌથી મોટો ખેલાડી છે યકૃત, એટલે કે લીવર. એ આપણા શરીરનું સૌથી મોટું આંતરિક અંગ છે અને એનું મુખ્ય કામ છે પિત્તરસ બનાવવાનું, જે ખાસ કરીને ચરબીને પચાવવા માટે બહુ જ જરૂરી છે. અને હવે એક આશ્ચર્યજનક વાત. મોંથી લઈને છેક અંત સુધી આ પાચનતંત્રની કુલ લંબાઈ કેટલી હશે? કોઈ અંદાજ છે? લગભગ 9 મીટર, એટલે કે 33 ફૂટ. વિચારો તો ખરા, આપણા શરીરની અંદર આટલો લાંબો અને ગૂંચળાવાળો રસ્તો સમાયેલો છે. ખરેખર અદ્ભુત છે. તો આ હતી એક સામાન્ય ભોજનની અસામાન્ય સફર. કેવી રીતે એક કોળીઓ જીવન આપતી ઊર્જામાં ફેરવાય છે. આખી સિસ્ટમ કેટલી જટિલ અને એકબીજા સાથે જોડાયેલી છે એ જોયા પછી એક સવાલ મનમાં જરૂર આવે છે કે જો આપણું પાચનતંત્ર આટલું સ્માર્ટ છે તો પછી આપણું પેટ અને આંતરડા આપણા મગજ અને આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય પર બીજો કેટલો અને કેવો પ્રભાવ પાડતા હશે.